વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. સંયમની કોઈ ક્રિયા હોતી જ નથી. સંયમની તો ઉત્પત્તિનો કાળ સ્વયં આત્મામાંથી ઉત્પન્ન થાય જ છે. મારે સંયમ લેવું છે એ વાત વિતરાગ માર્ગની અંદર નથી. કેમ કે સંયમ એટલે એકાંત દ્રવ્ય. એને અનુસરતો એનો પ્રત્યેક પર્યાયનો વેપાર એકાંત દ્રવ્ય જ્યારે પણ પોતાના જ્ઞાનમાં દ્રષ્ટિવંત થાય છે તો એનાથી એ સંયમિત જીવનનો જન્મ થાય છે. એનું નામ સંયમ છે. વસ્ત્ર બદલવા એ સંયમ નથી. ઓઘા મુપત્તિ લેવા એ સંયમ નથી. તો એ એકાંત દ્રવ્ય છે. અને એ જ આપણે જોઈ રહ્યા છીએ કે મારા પ્રભુ સંયમની સ્થિતિમાં પ્રવર્તન કરવાના પ્રત્યેક સંજોગને પોતાના માનીને એને આદરથી, પ્રેમથી સ્વીકાર કરી લીધો છે. સ્વીકાર કરવું આત્મદ્રવ્યનો એકાંત, એનું નામ સંયમ છે. અને પછી ચારિત્રના ભેદોની સ્થિતિ હોય છે અને તે સ્વયં સંયમની કોઈક વિશેષ ધારથી એ મેળવાય છે એમ નહીં, હોય છે એમ નહીં. એ 13 પ્રકારના ભેદો કપાય છે. એના સ્થાને જઈને રહે છે કે જ્યાં કર્તા બુદ્ધિનો પ્રકાર હોય છે, અકર્તૃત્વ બુદ્ધિમાં એને પ્રવેશ જ નથી. અને સંયમ અકર્તૃત્વ બુદ્ધિએ પરિણમતો પ્રત્યેક દ્રવ્યનો એકાંત ક્ષેત્ર, એકાંત ક્ષેત્ર. અત્યાર સુધી તો આપણે મુનિ આવે એટલે એને સંયમધારી કહેતા હતા. કહો ચારિત્રધારી. કેમ કે ભેદનું હજી અવસાન નથી થયું. ભેદ ઊભા છે. ભેદનું અવસાન થાય તો સંયમનો જન્મ થાય. અદ્ભુત વાત છે પ્રભુ. આ ત્યારે તો બધું આ ચાલે છે રણમાં ખેતી જેવું. એની વાત આપણી પાસે પરમ કૃપાળુ દેવ કરે છે. એ એકાંત ભાવરૂપ સંયમની આરાધના હોય છે. ભીતર એની આરાધના હોય છે. સંયમ એટલે પોતાના આત્મદ્રવ્યને સર્વાંગે પહોંચી વળવું. એટલે શું? તો કે સર્વાંગે પોતાના જ્ઞાન, દર્શન સમ્યક પરિણમે એવી સ્થિતિનું સર્જન કરવું. જ્ઞાની છે, જ્ઞાની એ સર્જન કરવામાં રોકાય છે. કોઈ પણ પ્રકારના ભેદની નવી સ્થિતિ ઊભી થાય એમાં તો એમનો પ્રયાણ પણ નથી. એણે ખરેખર રાગની દશા એના જીવનમાંથી છૂટી રજા. એમને હવે કોઈ પણ રાગ માટે પોતાની પર્યાયમાં એક અંશ માત્ર પણ રહ્યો નથી. અને જે રહ્યો હોય રાગ, એની સાથે એમને નિસ્બત નથી.
કોઈ સંબંધ નથી. તે ભલેને ચારિત્રના ભેદોને સ્થિરપણામાં પોતાને અનુરૂપ થતા હોય તો પણ એની સાથે તે હવે કોઈ સંબંધ રાખવા જ્ઞાની તૈયાર નથી હોતા. કેમ કે જેણે પોતાના આત્માનો આશ્રય લઈ લીધો, આત્માના આશ્રયે પોતાની પરિસ્થિતિની સજાવટ કરી લીધી. ભીતર હી ભીતર સજાવટ સમજાય છે. કોઈ મહોત્સવ હોય ને ત્યારે સજાવટ થાય ઘરમાં પણ. એમ અહીંયા પોતાના ઘરમાં એમણે સજાવટ કરી લીધી. નિમંત્રણ આપ્યું હતું. હવે એ નિમંત્રણ સંયમની ધાર કે જે પહેલી પણ છે અને છેલ્લી પણ છે. શું કીધું? પહેલી પણ છે અને છેલ્લી પણ છે. હવે એવો કોઈ સંયમનો પ્રકાર આમને પ્રવર્તે છે એવું શાબ્દિક લાંછન એ પુરુષોને હોતો નથી. ત્યારે શું હોય છે? તો કે આત્મા પોતાના ઘરમાં રહ્યો અને ત્યાંથી જે કાંઈ આવે એ એની અવસ્થાઓ એને અનુસરે અને એ અનુસરતી પ્રત્યેક પર્યાયની મોજ માણે. એ સંયમ છે. વેશ બદલવા, ઉપાશ્રયમાં રહેવા, જંગલમાં રહેવું એ સંયમ નથી. પ્રત્યેક સંયમનો જે ભાગ છે એ એમને જે સજાવટ કરવા માટે સમય પૂર્વે જે કાંઈ કાઢ્યો છે એ સમયનું અને એ સજાવટનું શણગાર હવે પહેરવાની વાત છે. આ અણઘાર જ શણગાર પહેરી શકે, બીજો કોઈ નહીં. ત્યારે અણઘાર બસ આ પ્રભુ વિતરાગ માર્ગ છે. આ વિતરાગ માર્ગ છે. વિતરાગ માર્ગ બાર હોય એને કહેવાય, બાર હોય એને કહેવાય છે નહીં સમજાણું? ભેદ સમજાણું? કહેવાય અને છે નહીં બેનો અંતર સમજાણો પ્રભુ? કે છે ખરો કહેવાય. અગર તો કહો કે કહેવાય છે નહીં, પછી કહે છે કે છે નહીં કહેવાય. આ અનેકાંતવાદ છે. જૈન દર્શનનો આ સ્યાદવાદ છે. અને જૈન દર્શન અનેકાંત સિવાય એકાંતને ન ભૂતો ન ભવિષ્યતે કદી એને ગ્રહણ કર્યું નથી. એટલું જ નહીં, કાળ બદલશે, ક્ષેત્ર બદલશે, ભાવ બદલશે, આ વાત નહીં બદલે. જૈન દર્શનની આ અનેકાંતવાદ, સ્યાદવાદ શૈલી નહીં બદલે. કેમ કે એક તીર્થંકર નહીં, અનંત તીર્થંકરો કોઈ પણ મર્યાદાથી બહાર ગયા નથી અને જશે પણ નહીં. એનું નામ જૈન દર્શન છે. કેમ કે એ આત્માના સ્વરૂપની વાત લઈને તો વાત કરે છે. કોઈ શાબ્દિક વિષય, કોઈ ક્ષેત્ર બદલે, કોઈ કાળ બદલે, કોઈ ભાવ બદલે, કોઈ દ્રવ્ય બદલે, એનાથી એને કાંઈ ફરક નથી પડતો. જે ક્ષેત્ર હોય તે. અને એટલું જ નહીં, દ્રવ્યની સ્થિતિ એક વખત પોતાના હાથમાં લીધા પછી દ્રવ્યથી તે પુરુષ એટલે આત્મદ્રવ્યથી તે પુરુષ એક અંશ માત્ર પણ ખસતો નથી. એનું નામ ખસતો નથી. વાત આવે એટલે પછી ચારિત્રની થોડીક વાત અંશે લઈ લેવી, બાકી એમાં જ છે. ખસતો નથી એ તો વાણીએ પાછું, એ તો શાબ્દિક વ્યવહારથી. અને વ્યવહાર છે તો આટલો કેવા પૂરતો છે
આદરવા પૂરતો નથી. એ તો સમયસારમાં ઠેકાણે ઠેકાણે એણે કહી દીધું છે આચાર્ય કુંદ ભગવાને. કોઈ પણ પ્રકારનો જૈન દર્શનની અંદર ધર્મ ક્ષેત્રની અંદર ક્રિયાની તો વાત જ નથી. ધર્મ ક્ષેત્રની અંદર જે કંઈ આત્મદ્રવ્યમાંથી ઉત્પન્ન થતો જે કંઈ ખજાનો, બસ એને વ્યવહાર કહ્યો છે. એ વ્યવહાર પણ જ્ઞાનીને આદરવા યોગ્ય નથી, જાણવા યોગ્ય છે. એનું નામ જ્ઞાતા દ્રષ્ટા છે. બહુ વિશ્વથી જુદો પડે છે આ ધર્મ. કેમ કે એ ધર્મ કોઈ સંપ્રદાય નથી, એને કોઈ બનાવ્યો નથી કે તીર્થંકર અત્યારે નથી તો હવે એ ધર્મનું શું થશે એવો પ્રશ્નાર્થ જ નથી, પ્રશ્ન જ નથી. છે પરંપરાથી ચાલે છે. આત્મા છે જ્યારથી આ જગત ઉપર ક્યારનો છે? કોઈની પાસે હિસાબ? આત્મા ક્યારનો છે? તો કે ક્યારનો છે વાત નથી, એ તો છે. બસ એ છે તો જૈન દર્શન છે. અત્યારે વિતરાગ પરમાત્મા નથી તો પણ તે જૈન દર્શન તો જીવંત છે અને રહેશે. 84,000 વર્ષમાં કે છે કે ધર્મ નહીં હોય. વાસ્તવિક છે, ધર્મ નહીં હોય. કેમ કે અધર્મનો એટલો બધો વ્યવહાર હશે કે ધર્મ શોધ્યો નહીં મળે. પણ જે જૈન હશે એને પોતાને માનતો હશે કે હું આત્મા છું, એને ઘેર ધર્મ હશે. છઠ્ઠા કાળમાં પણ કે છે મહેન્દ્રભાઈ કે નહીં હોય, છઠ્ઠા કાળમાં ધર્મ નહીં હોય. પણ એને ઘેર ધર્મ જરૂર હશે કે જે પોતાના આત્માનો સ્વીકાર કરતો હશે, એને ઘેર ધર્મ છે જ. એને કાળ કંઈ કરતો નથી. કાળ, ક્ષેત્ર, ભાવ, દ્રવ્ય કાંઈ નહીં પ્રભુ. દ્રવ્ય પણ ભલે ત્યારે પર્યાય રૂપે બહાર આવવા કદાચ નહીં હોય, એની તૈયારી યોગ્યતા એ પ્રકારે હશે. કાળને કારણે નહીં. છઠ્ઠો કાળ છે માટે એનું પરિણમન દ્રવ્ય રૂપે ન હોય એમ બનેતું નથી. ત્યારે પણ નહીં બને, અત્યારે નથી બનતું. અરે અજ્ઞાનીઓમાં પણ બનતું નથી. અજ્ઞાનીની માન્યતા બદલે અને પોતે નિર્ણય કરે અને એ નિર્ણયનો પાછો પોતે પરિણમન કરીને સ્વાદ લે ત્યારે એને અનુભવ છે. અન્યથા અનુભવ વિના પણ એ અનુભવ તો પુરુષને કરવો છે. અનુભવ તો પુરુષને કરવો છે. એને ક્યાં અનુભવ કરવો છે? આત્મદ્રવ્યને પર્યાય દ્વારા અનુભવ થાય ત્યારે એની સાબિતી મળે એમ કોણે કીધું? તો કે ના, પર્યાય છે ને, પરિણમન તો પર્યાયનું છે. આસ્વાદ તો પરિણામની પર્યાય આપશે. હા, અમારે એની પણ જરૂર નથી. એવો માનનારો છઠ્ઠા કાળમાં પણ આ વિતરાગ ધર્મ જે આત્મધર્મ છે એનો ભીતર સ્વીકાર કરશે તો એ પાછો મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં કાળ છે જ નહીં ત્યાં જન્મ લેશે. સાતમો તો છે નહીં, પાછો છઠ્ઠો શરૂ થાય છે. નહીં આવે એ અહીંયા. માટે સ્થિતિ એ છે પ્રભુ કે હું આત્મા છું, એ કદી ભૂલવું ન જોઈએ કેતનભાઈ, કદી પણ નહીં. કોઈ પણ સંપ્રદાયમાં હો, કોઈ પણ ગુરુ પાસે હો, આ ભૂલવા જેવું નથી. ગુરુ ભૂલી જજે, સમય આવે ગુરુ ભૂલી જજે. હું આત્મા છું એની સ્મૃતિ તો તે થોડોક સમય માત્ર પણ છોડી છે તો તે સમયે જે છેદ પડશે પ્રભુ એને પૂરવું કઠણ પડશે. કેમ કે વિશ્વમાં કોઈ એવો પૂરક પદાર્થ નથી કે એને પૂરી શકે. શું છે પ્રભુ?
કેવી વસ્તુની ભેટ આ જ્ઞાની પુરુષો આપે છે જોતો ખરો. નથી કહેતા અમે કીધું તે કરજો, વ્રત કરજો, તપ કરજો, યાત્રા કરજો, દાન આપજો, શીલ પાળજો. નહીં પ્રભુ, એ તો સંસ્કાર છે. ભગવાનની વાણીમાં આ વચનો હોતા નથી. અનંતકાળમાં ક્યારે પણ ભગવાને એવું કહ્યું નથી તારી પાસે એ મૂડી હોવી જોઈએ. બસ. પ્રભુ અને જ્ઞાનીઓ તો એમ સમજે છે કે આ સભામાં પ્રવેશ કરનારો સંસ્કારોમાં પરિપૂર્ણ હોય પછી જ એને આ આત્મદ્રવ્યની વાત શ્રવણ કરવા માટે મળે છે. એટલો ભાગ્યશાળી. જ્ઞાનીઓ કહે છે અમે તો માનીએ છીએ, તું માનતો થઈ જા, તારું હિત ચાહતો હોય તો. આવું છે નવીનભાઈ, વસ્તુ વ્યવસ્થા આવી છે. રાગની દશા છૂટી. બાપુ છૂટ્યું શું? છૂટ્યું નથી, રાગ છૂટ્યો નથી. રાગની ભીતર જે તારું ત્રિકાળી આત્મદ્રવ્ય શુદ્ધ પડ્યું હતું એ પ્રગટવાનું હતું, એટલે ઓલા ઉપર આરોપ આવ્યો કે રાગ છૂટ્યો. ત્યાં જ હસ્તી વસ્તુ તો ત્યાં પડી હતી તારી, તારો ભગવાન તો ત્યાં જ પડી હતી નહીં. મને કહેવા દો. છે રાગી પ્રાણીને જ્ઞાનીઓ એમ કહે છે કે રાગ છૂટ્યો એ તો વ્યવહાર વચન છે, પણ તારી ભીતર આ રાગ છૂટતા જે પ્રભુ પ્રગટ્યા છે, અમારે એ જ કેવું હતું. રાગ છૂટવાની વાત અમારે કેવી નહોતી, કરવી નહોતી, આવી ગઈ છે તારા હિત માટે. આ અમારું વચન નથી. આત્મદશા પ્રગટી પછી વ્યવહાર અપેક્ષાએ વાણીએથી એમ કહેવામાં આવ્યું, વ્યવહારથી આટલી વાત આવી, કેમ કે ઓલું બહાર દેખાય છે ને કે રાગ છૂટ્યો આને, બસ આટલો. એ જગત માટે છે. તારા માટે રાગ છૂટ્યો એ મહત્વનો કોઈ શબ્દાર્થ નથી. હા, મને રાગ છૂટી ગયો. ભાઈ, આનંદદાયક પ્રસંગ ઈ નથી, આશ્ચર્યકારક પ્રશ્ન. તારો તો પ્રશ્ન એટલો છે કે મારા ઘરમાં જે હતું તે મેં અત્યારે જોયું માત્ર નહીં, એને માણ્યું, કે જે અનંત કાળમાં એક સમય માત્ર પણ મેં માણ્યો નહોતો એવો આ વિતરાગ પદાર્થ મને આજે જાણવા તો મળ્યો, પણ એનો ભોગ પણ મને મળ્યો. ધન્ય અવતાર પ્રભુ. ઈ કહી શકે ધન્ય રે તે દિવસે આહો, જાગીરે શાંતિ અપૂર્વ શાંતિ. પ્રભુ, શાંતિને જેણે ખરેખર આત્મા માન્યો હોય એને જ ખરેખર આ પ્રયોગમાં આપ્યું છે ને ખબેર ખેણું. હા, એ શાંતિનું પ્રતીક છે. તમારો આત્મા તો તમારી પાસે છે અને મારા પ્રભુનો આત્મા ઉપર જે લખેલો છો એ એની પાસે છે. તમને જરૂર છે શાંતિની, એવી શાંતિ કે જેની ભીતર બીજું કાંઈ જ નથી, એકલી શાંતિ છે. અને એની પ્રાપ્તિ પહેલા સદગુરુના આશ્રય થશે, સદગુરુના આશ્રય થશે. સમયસારમાં 74ની ગાથામાં આશ્રયને ધર્મ નથી કહ્યો. પછી તે દેવગુરુ શાસ્ત્રનો પણ આશ્રયવાન હોય ને એને ધર્મ નથી કહ્યો. ધર્મ એટલે સ્વભાવ નથી કહ્યો, પણ એનો આશ્રયવાન જે છે ને તે ધર્મની નજીક જઈ અને એનો સહચારી થઈ, કહીએ આગળ, એ આશ્રવમાંથી પ્રગટતા ધર્મની જ્યોતને તે ઠગીથી જીતી લેશે. આવો ઠગ જૈન દર્શનની અંદર શ્રેષ્ઠ છે. શું છે?
આપણી વાત ચાલે છે કૃપાળુદેવની. ઘણા વિચાર કરી પછી નીચેનું સમાધાન થાય છે, કૃપાળુદેવ કહે છે. ઘણા વિચાર પછી આ નીચેનું સમાધાન થાય છે કે જે અમે અહીંયા લખ્યું છે. એકાંત દ્રવ્ય, એકાંત દ્રવ્ય, એકાંત દ્રવ્યની વાત એકાંત રૂપે જ, અને એ પણ સમ્યક એકાંત રૂપે પોતાના જ્ઞાનમાં ઠહેરવી જોઈએ, સ્થિર થવી જોઈએ. એને અનેકાંતથી સમજવાનો પ્રયત્ન કરનારને પણ, અનેકાંતથી સમજનારને પ્રયત્ન કરનાર પણ ગમે ત્યારે એ અનેકાંતમાં આવી જ જશે, આવી જ જશે, આવી જ છૂટકો. પણ સમ્યક એકાંતને ગ્રહણ ન કરે, સમ્યક એકાંતને ગ્રહણ ન કરે. કેમ ગ્રહણ ન કરે? તો કે એ સ્થિતિનું સર્જન થયા પછી અનેકાંતમાંથી જ તેનો જન્મ થઈ કરીને તમને અનુભૂતિ સ્વરૂપ થશે. માટે સમ્યક એકાંત એટલે વાત સમજવા માટે આવે છે. સમ્યક અનેકાંત, મિથ્યા અનેકાંત, આ બધી સમજવા માટેની વાત છે. તારે તો એકને પકડીને અનેકને પ્રાપ્ત કરવું છે. એટલે કે આત્માના અનેક ગુણને પ્રાપ્તિ કરવી છે, એટલે એને ભોગવવો છે. આ તારી પ્રક્રિયા જો જીવનમાં રહી તો સમજજે કે તું વિતરાગ માર્ગનો સાચો અનુયાયી છો. અહીંયા ઈ જૈન નથી કે જે વ્રત તપ જપ કર્યા કરે, આંબી લેકાશણા કર્યા કરે, યાત્રાઓ કર્યા કરે, એ જૈન છે. નહીં પ્રભુ, મહાવીરે એમને માન્ય નથી કર્યા, અનંત તીર્થંકરોએ એમને માન્ય નથી કર્યા. ઘણા વિચાર કરી નીચેનું સમાધાન થાય છે. નિયમ સારની અંદર 198 કળશમાં પદ્મધારી મલદેવ કહે છે કે તારું તારામાં ભેળવવું સાવ સહેલું છે, તારું બીજામાં ભેળવવું બહુ દુઃખદાયક છે. અગર તે તારાથી નહીં ભેળવાય તો તું દુઃખી થઈશ. માટે તારું તારામાં ભેળવવું બહુ જ ખરેખર સહેલું છે, તારા હાથમાં છે. અમે પૂછીએ છીએ તમને, હાથમાં છે તમારા? તમે તમારામાં ભળો ઈ સહેલું કે તમે બીજામાં ભળો ઈ સહેલું? નવીનભાઈ શું છે? તમે બીજામાં ભળી જાઓ ઈ સહેલું કે તમે તમારામાં ભળો ઈ સહેલું? ના સાહેબ, હું તો સંસારી પ્રાણી છું, રાગી પ્રાણી છું. મને મારા ઉપર કોઈ રાગ કરે તો ગમે, કેમ કે હું મારા ઉપર તો રાગનો દાવેદાર પણ હજી થયો નથી. સંસારી જીવોની વાત છે. મારા ઉપર હું રાગ કરું, મારા ઉપર હું પ્રેમ કરું, દાવેદાર પણ નથી થયો હજી સુધી. હે, દાવેદાર છો? દાવો કર્યો કોઈ દિવસ? દાવેદાર મીન્સ હું મારામાં ઠહેરું એનો દાવો તારી ભીતર રહેલું જે પરમાત્મા તત્વના અંશો છે એને કર્યો તે કે મારે તારામાં ભળવું છે, મારે બીજા જોડે ભળવું જ નથી, બીજા જોડે શું કામ છે મારે? એટલે તો શાસ્ત્ર પોકારીને કહે છે, સમયસાર આદિ ગ્રંથો, નિયમસાર, પ્રવચનસાર વગેરે, કે તારું તારામાં પ્રવેશવાની તારી જે દિવસથી તૈયારી થશે તે દિવસે તું વિતરાગ માર્ગનું માત્ર હજી લેબલ લગાડી શકીશ. ત્યાં સુધી તો લેબલ બી નહીં પ્રભુ. અને લોકો અત્યારે કે અમે તો મહાવીરની પછેડી. બાપુ હું છે, પણ મહાવીરની પછેડીને તું વંદન કરે છે? મહાવીર રહી ગયા એક બાજુ, મહાવીર પછેડીમાં કદી પ્રવેશ્યા નતા. તારું શું થશે ભાઈ? શું થશે તારું? મહાવીર કઈ પછેડીમાં ગયા નહોતા, પછેડી ઓઢીએ નહોતી, અને કદાચ ઓઢે તો એમાં વયા જાય જળમાં. પછેડી તો જળ છે ભાઈ, એમાં ક્યાં ચેતન તત્વ છે? દાવેદાર થા, દાવો નોંધાવો, પહેલા નોંધણી તો કરાવો દાવાની. ક્યાં થાય? તમને દાવો દાખલ કરવો હોય તો ક્યાં નોંધણી કરાય? સામાન્ય વ્યવહારની વાત કરીએ,
કોર્ટમાં, બરોબર છે, કોર્ટમાં કરાય ને. તો તારી કોર્ટ કઈ છે તે અત્યાર સુધી તપાસ કરી, કઈ વાંધા પડે મારા ધર્મ ક્ષેત્રની અંદર ક્રિયા કરતો આ ઊભો એ પદાર્થ આખો નખ શીખ, એને કોઈ દાવો કરવો હોય, દાખલ કરવો હોય તો તારી કોર્ટ કઈ છે? બાપા ક્યાં જોયો છે પ્રભુ? એને જોયો નથી, જાણ્યો નથી, અનુભવ્યો નથી, અને એની ખબર પણ નથી. અને ખબર છે તો માત્ર ખબર છે એટલું, એનાથી આગળ બીજું કાંઈ ખબર નથી. એને મળવું હોય તો કેમ મળો બાપુ? ક્યાંથી રસ્તો છે? હા, મૂળ વાત ઈ છે. તારી કોર્ટ છે તારા ગુરુ, દાવો ત્યાં દાખલ કર. જજ પણ ઈ છે અને વકીલ સોલિસિટર તું જે કહે તે બધું ઈ છે તારો. માન્યા છે? આવી રીતે માન્યા છે કે માત્ર વંદન પૂરતા સ્વીકાર્યા છે? મારા સાહેબ કેમ છો? સાતામાં છો? આટલી તારી વિધિ અને તે માની લીધા. ભાઈ, આપણે વકીલને માનીએ ને અને ધારાશાસ્ત્રી પાસે જઈએ ને, પછી જો છુપાવીએ ને કઈ કેસમાં, છુપાવવું જોઈએ કે કેવું જોઈએ બધું? નહીં, મને જરાક સમજાવો. છુપાવવું જોઈએ કે કેવું જોઈએ? તમારી પાસે જે કઈ ત્રુટીઓ હોય એ એને ખુલ્લી કરવી જોઈએ કે છુપાવવી જોઈએ? તો પરમ કૃપાળુ દેવ પાસે ખુલ્લી કરી, તમારા ગુરુ પાસે ખુલ્લી કરી. તમારા ધારાશાસ્ત્રી છે, ન્યાય પણ એને જ આપવો છે અને લડવાનો કેસ પણ એમને જ છે. હા, ક્યારેક ક્યારેક વચનમાં બોલે, બાપુ હું કરું, હું તો રાગી પ્રાણી છું, એમ રોદણા રડે. પણ હિંમતથી એનો સ્વીકાર કરી અને સત્પુરુષના ચરણોમાં અર્પણ કરી દે, એવું ક્યાં થયું છે પ્રભુજી? હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. આપણી કરુણાને પાત્ર છો. એ તો બીજા ઉપર દયા કરે છે. કબૂતરોને 4 દાણા નાખે તો હો થઈ જાય. ને અત્યારે તો કઈ નવા સ્લોગન નીકળ્યા છે એના. મને કૂતરાને રોટલા આપો તો આ લાભ, કબૂતરને ચણ આપો તો આ લાભ, ગાયોને ઘાસ આપો તો આ લાભ. કોઈકનું કોઈ કરજ બતાવે છે કે તારું કરજ વહી જશે, કોઈ કે તારું તું કોના ઉપર માંગતો હોઈશ તો એ પાછા આવશે. કોઈ વળી પાછું જુદી વાત કરતો હોય, તારું ઘર વેચાઈ ગયું હશે તો પાછું આવશે. તું બિલાડીને દૂધ આપ. આવું બધું અત્યારે ચાલે છે બાપુ. હું છે પણ કોની દયા ને કોની કરુણા? તું વિચાર તો કર પ્રભુ. આવે છે મને કંઈક વચમાં કોઈ કીધું હતું, મને કંઈક સાહેબ બધું હવે આવું આવે છે. તો મેં કીધું આપો, પણ આ છોડો, આપો આ છોડો. બીજી એક વાત, આપો એમ વળી કોઈને કહો નહીં. તો કે ના સાહેબ કોઈને નહીં, એકલા મને ખબર નહીં. તમને બી ખબર નહીં રાખવાની, તમને ભૂલી જવાનું ત્યારે જ. પૂછે કોઈ તો કે આ થેલી લઈને ક્યાં ગયા હતા? તો કે કબૂતરમાં ચણ નાખવા ગયા હતા. નહીં, એ ભૂલી જાતો. ભૂલવાનું એટલે શું પછી? એટલે બીજાને કેવા મોટે ભૂલવું એમ નહીં. સૌથી પહેલા તો તને ભૂલવું કે હું કબૂતરને ચણ નાખી આવ્યો, 2 ગાડા ઘાસના મોકલાવ્યા. આપણે તો એવું દર વર્ષે મોકલાવી દેવાનું. લે, તે ઘાસના ગાડા મોકલાવા તારે બીજાને? ના, અમે સ્વામી વાત્સલ્ય પણ 2-3 કરી નાખીએ. એમ ઠીક, તમે કરો છો તો પછી એણે જે ગાયોએ ખાધું એ ઘાસ તમારું આપેલું કે એના પુણ્યનું હતું ને એને મળ્યું? સ્વામી વાસલમાં જેટલા માણસો જમ્યા એ એના પુણ્યનું હતું એટલે મળ્યું કે તમે જમાડ્યું તો એ જમ્યા અને તમે આપ્યું? તો એના પુણ્ય શું કર્યું? આ નિમિત્ત નૈમિતિક સંબંધો જુઓ. ભરતભાઈ, બહુ કઠણ છે બાપુ. અત્યારે બધી માન્યતાઓ ઉલટી પરિણમે છે. સ્વામી વાસર કરાવ્યું એટલે જણેકાર ધર્મ, બીજાને આપ્યું જમવા માટે. ભાઈ, એના ભાગ્યનું એને હતું મળવાનું,
તું તો માત્ર નિમિત્ત થયો છો, બાકી એને તો મળવાનું જ હતું. તું ના આપત તો બીજો કોઈ આપત. ઘરવાળા ક્યાં ગયા હતા એના? છે હજી એનું ઘર? ના ના, મેં આપ્યું, મેં કર્યું સ્વામી વાસર. 2000 માણસ જમ્યા, 14 વાનગીઓ બધી બધા બનાવી. તે રેવા દે ભાઈ, તારી એકે વાનગીમાં કોઈ હક નથી, અધિકાર નથી. તું શું બનાવે? શાક શાકના કારણે બન્યો, દાળ દાળના કારણે બની, રોટલી ઘઉંના કારણે બની, મીઠાઈ સાકર ને ઘીના કારણે બની. એક કામ કર, તું બેસ અહીંયા, મીઠાઈ બનાવી આપ મને. બેસ અહીંયા, આવી જા, ખવડાવ બધાને મીઠાઈ. ના ના, આટલું તો બધું સાધન જોઈશે ને. તો કે સાધન બધા પરના અને પોતાનું નામ ત્યાં મેં બનાવ્યું. બનાવો તો ખરા, રોટલી બનાવી આપો અમને બેનો, બનાવો. કહો છો ને તમે રોટલી હું બનાવું છું, બનાવો, આવો અહીંયા, આવો, બેસો, બનાવો રોટલી. તો કે એના માટે તો બધું સાધન જોઈએ, એમને એમ થોડી જ બને. તો પછી તમે શેના કરો છો કે ના ના હું તો રોટલી બનાવું છું? હા, એમ પુરુષો પૈસા કમાવે છે, બતાવો અહીંયા કમાવીને. આવો, બેસો ગુરુ પાસે સામે, જુઓ કેટલું આવે છે. પૈસા હું કમાવું છું, ઘર હું ચલાવું છું. તે ઘરે પોતાનું ઠેકાણું બદલી દીધું, ક્ષેત્ર બદલી દીધું એનું. કાલે અહીંયા હતું, આજે અહીંયા આવી ગયું ઘર, હું ચલાવું છું. કેટલું અભિમાન પણ. ક્યાં ગયા હતા? આઈમ્બિલ કરીને આવું છું. ટીકા નથી, કોઈની ટીકા નથી આમાં. પણ આ જે જીવ મારું 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 કરીને હું કરું હું કરું હું કરું કરે છે, એને નરસિંહ મહેતાની ઓલી કડી ખબર નથી. એને ખબર હતી નરસિંહ મહેતાને. મહાવીરની વાત એના સુધી પહોંચી, આપણા સુધી હજી નથી પહોંચી. લ્યો, ભાઈ સાચી વાત છે. મહાવીરની વાત નરસિંહ મહેતા સુધી પહોંચી છે, પણ આપણા સંતો પાસે નથી પહોંચી, એટલે આપણને પણ પહોંચી નથી. હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ સ્વાન તાણે. અમે નજરે જોયું છે દેવલાલીમાં ભરતભાઈ, અમે સવારના વહેલા ફરવા જઈએ ને તો શાકભાજીની બધી ઓલી ગાડા આવે શાકભાજીના, તેમાં એક કૂતરું નીચે ચાલતું હતું. બીજાને કોઈને આવવા ન દે, અંદર ચાલતા ગાડાની નીચે ચાલતું તું, ગાડાની જોડે, બરોબર. મેં કીધું આ નરસિંહ મહેતો જોઈ ગયો હશે. ખરેખર એકદમ બિલકુલ આજ. અને પાછું કોઈ અંદર આવવા માટે બીજું કૂતરું પ્રયત્ન કરે ને, નહીં. આપણી વાત નથી, આ તો કૂતરાની વાત છે. કોઈ કામ ઘરમાં કરતું હોય, દેરાણી કરતી હોય તો જેઠાણી હાથમાંથી લઈ લે, તો કે રેવા દે, લાવ મને લાવ, તને ખબર ન પડે. પણ હવે ઓલી કરે છે, કરવા દે ને ભાઈ, શું છે પણ. ત્યાંથી શરૂઆત થાય ધર્મની. તો કે મારે પ્રતિક્રમણ કરવા જવું છે અત્યારે, અને સામાયિક ચાલે છે હમણાં મારા, તો હમણાં આ જરા જલ્દી પતાવી લો, તું સાવ ઢીલી કરે છે. મારે જવું છે 9 વાગે ઉપાશ્રયમાં. એમ તારું સામાયિક અહીંયા થઈ ગયું, તને ખબર ન પડી બેટા? તારું તો સામાયિક અહીંયા થઈ ગયું. શું થયું સામાયિકમાં? કે ઓલાને તે કામમાંથી છોડાવી, એમ નહીં ને? સમજો નહીં હું, તમે સમજ્યા? હાથમાંથી કામ લઈ લીધું એટલે ઓને તે નિરાંત આપ્યું, એમ ને? લોકો કે બેસી જાતું, એમ કયું થયું? શું થયું? તમે લીધું હાથમાંથી, એના હાથમાંથી કામ લીધું તો રાજી થઈ હશે ને ઓલી દેરાણી? કેમ? એક તો તારી પાસેથી કામ લીધું ને વળી મારા પર નારાજ થાય છે. તો કે તમે કામ નથી લીધું, મારી પાસેથી બીજું ઘણું લીધું છે કે જે લેવું ન જોઈએ તમને. વાત સાચી કે છે? સાચી વાત છે. એકાંત દ્રવ્ય, પોતાના આત્મદ્રવ્યને બધી પડખેથી એને સમજવું જોઈએ કે ભાઈ આ આત્માનું કર્તવ્ય શું છે અને એ શું શું કરી રહ્યો છે.
એને શું કરવું જોઈએ અને કરવાનો બોધ જે છે એ સત્ય ક્યાંથી મળે, કે જે ખરેખર વાસ્તવિકપણે સત્ય હોય, મહાવીરની મૂળ શાસ્ત્રો સાથે એનું મિલાન હોય, એવું ક્યાં મને મળે? એની તપાસ કર્યા વગર ગમે ત્યાં જવું ને ગમે તે સાંભળવું, અને સાંભળીને પછી આ બરોબર નહોતું પણ અહીંયા વાત બરોબર હતી, અને પછી વળી કે બીજી જગ્યાએ જાય તો કે નહીં, અહીંયા કરતા તો અહીંયા વાત બરોબર હતી. એટલે ટોટલી અત્યારે વ્યાખ્યાન અને પ્રવચનો એક મનોરંજનના સાધન થઈ ગયા છે. ક્ષમા કરે પ્રભુ, આ ટીકાનો પ્રશ્ન નથી, પણ ભગવાને કહેલા 9 તત્વ અને 6 દ્રવ્ય, બસ આટલી જ વાત વિશ્વમાં તમે કરો, એ તમારા માટે પણ ઉત્તમ છે અને શ્રવણ કરવાનારા માટે પણ ઉત્તમ છે. એનાથી આગળ ન જાઓ. ક્ષેત્ર તમારી મર્યાદા સમજો, ક્ષેત્રની મર્યાદા. અત્યાર સુધી તો ખબર એ નહોતી 6 દ્રવ્ય ભગવાને કયા છે. બાપા 6 દ્રવ્ય ભગવાને કયા છે. 6 દ્રવ્યથી તારો આત્મા કદી બહાર જતો નથી. 6 દ્રવ્યની તારી મર્યાદા કદી ઓળંગતો નથી. તારો આત્મા પર પદાર્થને એક સમય માત્ર પર જવા દો, સેકન્ડ માત્ર પણ રાખતો નથી. ન તમારા દીકરાને, ન દીકરાના દીકરાને, ન મિલકતને રાખતો જ નથી. રાખવાની વાત છોડો પ્રભુ, એને અડતો પણ નથી. 6 દ્રવ્ય તારી પાસે છે, તારી પાસે જ છે. પણ તે સમયે 6 દ્રવ્યમાં પણ ભગવાને એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. તો દ્રવ્યના નામ નહોતા આવડ્યા, 9 તત્વ કહેતા ન ફાવ્યા, એક એક તત્વની શું શું ક્રિયા છે એ હજી ફાવ્યું નથી. અને બાપુ શું કરે, તું માંસ ખમણ કરે એમાં કાંઈ ન વરે પ્રભુ, એ તો ભૂખ્યું રહેવાયું. આત્મા અણાહારી કે પાછો, અને અણાહારી આત્મા કહીને ન ખાય તો તપ માને. તારી પોતાની વિચિત્રતા કેટલી છે. એક બાજુ એમ કે આત્મા અણાહારી છે, આત્માને આહાર ન હોય, અને બીજી બાજુ પછી તરત જ કે મેં આજે ઉપવાસ કર્યો છે, પણ ખાતો નહોતો ને તું કહેતો હતો ને, તો હવે ન ખાધું એમાં તપ થયું? એનો તો ધર્મ હતો, ખાતો નથી, તમે તો કયો છો. સાચી વાત છે કે તમ આત્મા અણાહારી છે પાછા કે હો, તો અણાહારી છે તો પછી તે ઉપવાસ કર્યો એમાં તપ ક્યાં થયું? વ્યાખ્યા જુદી છે ભાઈ. તપ અને ત્યાગની વ્યાખ્યા જુદી છે. તપ ઈ છે, પ્રવચન સારની અંદર એક નાનકડું શ્લોક મૂક્યું છે, તપતિ ઇતિ તપ. આત્મા તપે. તપે એટલે શું? અનુભવ સ્વરૂપ થતો જાય, એ તપવું. અને જેમ જેમ એ અનુભૂતિ સ્વરૂપ થતો જાય તેમ તેમ યથાર્થ જેમ છે તપ તેમ સમજાતું જાય. તપ શું છે? તો કે જેમાં કર્મો તપ્તાયમાન થાય. એટલે શું? કે જેમ સોનું એમાંથી રહેલું જે ઓલું મિશ્રણ હોય ને તાંબાનું, એ જેમ જેમ નીકળતું જાય તેમ તેમ સોનું સિદ્ધ થતું જાય. એમ અહીંયા એને તપવો જોઈએ. એટલે એનો અર્થ કે એનું જ્ઞાન સમ્યક પ્રકારે પોતામાં, પોતાના બુદ્ધિના સ્તરમાં, પોતાના મનના લેવલ ઉપર, અને જેટલી સમજણ હોય તેટલી સમજાય, તેટલું તે ચોખ્ખું થાય. અને પોતાનું જ્ઞાન જ્યાં એકદમ ચોખ્ખું થયું, જેમ ઓલું તપીને ત્રાંબુ બહાર થયું, તેમ અહીંયા તપી સમજણ લઈને આ બધા બહાર ગયા. એનું નામ તપ છે, એનું નામ ઉપવાસ છે. ઘણી બધી વાતો છે પ્રભુ હજી તો તપમાં. તો અહીંયા આપણને વાત કરું છું કે તારું તારામાં ભેળવવું અને પછી ભોગવવું. ભેળવ્યું છે, તમે તારામાં ભળેલા છો, તમારામાં ભળેલા છો કે બીજા કોકમાં ભળેલા છો?
બોલ ભરત, તું તારામાં ભરેલો છે કે કોકમાં ભરેલો છે? હે, વાત ચોખ્ખી કરજો. તમારામાં ભરેલો હશે એટલે અમારું બીજું બાણ છૂટશે અહીંયાથી. ભાઈ મહાવીર એમ કે છે કે તું તારામાં ભળે તે દિવસે મારો ધર્મ. તું જ્યાં સુધી બીજામાં ભળેલો છે ત્યાં સુધી તે તારો ધર્મ. તારો ધર્મ જે હોય તે તને ખબર છે તારો ધર્મ શું છે તે. કૃપાળુદેવ લખે છે કે તારી ભૂલ કેટલી છે કે પોતામાં પોતે રહ્યો નહીં તું, અને પર પદાર્થની સાથે તું એકતા કરતો રહ્યો. એ જે એકતા કરતો રહ્યો તે સંસાર, અને તારામાં તું જે દિવસે ભળે તે દિવસે સિદ્ધની યાત્રા તારી શરૂ. યાત્રા તો એ કરવી છે સિદ્ધની. તો સિદ્ધની યાત્રામાં તો એક જ વાત છે, તું તારામાં ભળી જા, બીજાને ભેળો નહીં. તો કે સાહેબ બીજા કોઈ નહીં, પણ મારું ઓલો દીકરાનો દીકરો છે ને પોતરો, એ તો બહુ વાલો છે મને. હે, પણ એક કામ કરજે, એને છોડીને પછી કોઈના ઉપર નહીં કરતો. તો કે નાના સાહેબ ઓલી કઈ દીકરી પછી થોડી કઈ ડોયલી છે મને, પોતરી મારી એ એટલી જ પ્રિય છે. તો ઠીક છે, ચાલ આને રાખ, પછી બીજાને કોઈને નહીં ભેળો. તો અરે ભગવાન, તમે વાત કરો છો, 60 વર્ષ જેણે મને પત્ની તરીકે મારો સાથ આપ્યો, મને રોટલા ખવડાવ્યા, મારી સેવા કરી, એની એકની તો છૂટ આપો. આ ભગવાન પાસે જાય છે, છૂટ માગે છે બધાની. હવે 3 થયા. પછી ધીરે 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 તો કે એક ભાઈ નહીં, પણ હવે આ બધાને ખાવા પીવા માટે દુકાન તો એક છૂટ રાખો કે 2 પૈસા મને મળે. પછી ઈચ્છા કારણે સંદેશ ભગવાન ચૈતવદન કરું. ભગવાન કે કર, મને કઈ સંભળાવ નહીં, તું કર. પણ સાહેબ આપને સંભળાવવા તો આવ્યો છું, ને તો ઘરે ન કરી લેત. હે, શું વાત છે. અને મોટે ભાગે લોકો દર્શન કરવા માટે જ્યારે જાય છે ત્યારે શાંતિના બદલે અશાંતિના પોટલા બાંધીને જાય છે. અને મજા એ છે કે ક્યાંય જગ્યા એને નથી તો ભગવાનના મંદિરમાં એ અશાંતિના પોટલા ખોલે. એક માણસ શાંતિથી ઊભો હોય, ભગવાનને જોતો હોય, દ્રષ્ટિ રાગથી હો, ભગવાન પર રાગ છે ને, અને દ્રષ્ટિ ત્યાં સ્થાપિત કરી દીધી છે. પછી ધીરે ધીરે ભગવાન એને દ્રષ્ટિની નિર્મળતા કરીને પાછું સોંપશે ત્યારે પત્યો. બાકી ત્યાં સુધી દ્રષ્ટિ રાગ તો છે, ગુરુ પર દ્રષ્ટિ રાગ છે. પણ ત્યારે નક્કી કરીએ છીએ કે સાહેબ આપના પર છે તો બીજા પર નથી. અને સાહેબ પણ એમ કહે છે કે બીજા પર જો નથી તો જ મારી પાસે છે. તું બીજાને થોડું થોડું આપી આવતો હોય ને પછી મારી પાસે આવે તો બચ્યું કેટલું તારી પાસે? જવા દે, મને કઈ જરૂર નથી, કારણ કે હું તો રાગ છોડીને તો નીકળ્યો છું. હવે ક્યાં ભેગા કરું તારા વળી પાછા. ક્ષેત્ર, એકાંત ક્ષેત્ર. સાહેબ એક તમારું ખાલી એક મંદિર ખુલ્લું રાખ્યું છે, બાકી તો હું જતો જ નથી. એક તમારું માત્ર છે. પણ ભાઈ તું એના પોટલા અહીંયા હું કામ ખોલે છે? પણ તારા ઘરના શાંતિથી ઊભો રહે, બીજાને પણ શાંતિથી ઊભો રહેવા દે. ધો હો 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 હો, શાંતિના ક્ષેત્રમાં પણ ત્યાં હો 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 હો. અહીંયા અમે નવકારની વાત કરીએ, નવકાર પછી 1 મિનિટ ખાલી શાંતિ રાખીએ. શું છે ભાઈ? પણ જરા રાજો ને, 1 મિનિટ તો રાજો. આ ક્ષેત્ર શાંતિનું છે, એને તો રહેવા દો. અમારે કરવું નથી, આ તો શાંતિનું ક્ષેત્ર છે. અહીંયા વાત કરવાની ભીતર મનાઈ છે, છતાં ઘણા બધા અહીંયા ક્યારેક ક્યારેક કરે છે, અમને સમાચાર મળે. પણ એ ખોટું છે. જેની આ ટેવ હોય એ બદલાવી લેવી. આ પડથારમાં પણ વાત ન કરવી, પણ ઠીક છે આ બંધ હોય ને કોઈ ન હોય તો પડથારમાં વાત કરો, બાકી પડથારમાં એ વાત નહીં. અંદર જ્યાં સુધી કોઈ પણ એક જણ બેઠું હોય પડથારમાં બી વાત નહીં. શાંતિ રાખો ને. પ્રભુ શું છે? આમ તો મળતી નથી તમને, હવે મળે છે તો થોડીક વાપરી લ્યો ને.
આમ તો તમે શાંતિ ક્યાં મળે છે? મંદિરમાં જાઓ ત્યાંય શાંતિ નથી મળતી, પણ આ ક્ષેત્ર છે શાંતિનું, તો એટલી મર્યાદા જાળવો પ્રભુ. સંકેતથી વાત કરો થોડું, બસ આટલું. આમ કરી દો જરૂરી હોય તો. એકાંત છે, એકાંત દ્રવ્ય, એકાંત દ્રવ્ય. દ્રવ્ય કરીને કહો આત્મા, આત્મા કરીને કહો તારો સ્વભાવ, સ્વભાવ કરીને કહો તો જીવ નામનો પદાર્થ. જે કંઈ કહો તે. એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવ, આ ચાર વસ્તુની જેને પોતાના જીવનમાં પરિણતિ થઈ હોય એ સંયમ આરાધ્યા વિના રહી શકે નહીં. એ સંયમ બહાર હોય કે ન હોય, પણ એની આરાધના સતત સ્વયં સંયમ લક્ષી હોય. સંયમ એટલે દીક્ષા, સંયમ એટલે ચારિત્રના ભેદો 13, એમાં એનું ચલણ કોનું હોય તો કે જે એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવ, એને જેના પર એની સતત દ્રષ્ટિ હોય અને એ જ એની પ્રત્યેક અવસ્થામાં કેતા પર્યાયમાં એનું ચલણ હોય, એકાંત. અને એ પણ સમ્યક હોય જ, સમ્યક જ હોય. તો એ આરાધ્યા વિના, એકાંત આરાધ્યા વિના શાંતિ નહીં થાય. શાંતિના ક્ષેત્રોને પણ અશાંતિમાં આપણે ફેરવી દીધા છે. 8 જણા ચૈત્યવંદન કરતા હોય ને મારે દર્શન કરવા હોય ભગવાનના, કરી ન શકું. શાંતિના ક્ષેત્રમાં મૌને પ્રવેશ અને મૌને વિધિ અને મૌને બહાર. આ જૈન દર્શનની મૂળ કળા હતી. હવે એ આખી સપાટી છોડી અને એવા પ્રકારમાં આવી ગઈ છે કે ઘણાને તો મંદિરમાં જવાનું હોય મન ન થાય. જે શાંતિ પ્રિય વ્યક્તિ હોય એને ભગવાનના દર્શન કરવાની ભાવના પણ ભીતર હી ભીતર મરી પરવારી, મરી તો ભરી પરવારી. પણ તમે જ્યાં જઈને જરાક બી ત્યાં ચૈતવંદન પી મોટે સાડે કે સ્તવન બોલો છો, અમે કહીએ છીએ તમે અંતરાય કર્મની ઉત્પત્તિ કરો છો. એનાથી તમને જે અંતરાય બંધાય છે, ભાવિમાં તમને કનડગત ઊભી થશે. તમે નહીં કરી કદી પણ શાંતિ પ્રાપ્ત કરી શકો, અને શાંતિ પ્રાપ્ત નહીં થાય, મુક્તિ નહીં થાય. આ મોટું અંતરાય કર્મ બાંધો છો. એટલે અહીંયા બેઠેલાને મારી વિનંતી છે કે કમસે કમ આપ જાઓ ત્યારે કાન બંધ કરી અને તમારું કામ કરી અને બહાર નીકળી જજો. આ હોઠ અને જીભ તાળવો બિલકુલ તમારે યુઝ નહીં કરવાનો. બસ શાંતિથી ઉભા રહો. ભગવાનને જેટલી વાર જોવાય એટલી વાર જુઓ. કાંઈ ન બોલાય એનો વાંધો નહીં, ભગવાન સાંભળતા નથી, તમે ચિંતા ન કરો. કાન રાખ્યા છે પણ ભગવાન સાંભળતા નથી. એનો મતલબ એમ નહીં બહેરા નથી, પણ એને સાંભળવું નથી, તમારી વાત સાંભળવી નથી. એમને પોતાની વાત સાંભળવામાં રસ છે. અને નિયમસારમાં વાત જે આવી હતી રહી ગઈ. નિયમસારમાં એક જ લીટી છે ભરતભાઈ, એટલી સરસ છે. 195-96 કંઈ એવો કળશ છે, કદાચ હશે તો એકાદ બે હજી આગળ પાછળ હશે. એમાં લખે છે મુનિ પદ્મધારી દેવ, અમે અમારી વાત કરીએ છીએ. જ્યારે પણ કરીએ છીએ અમારે વાત કરવાનું મન થાય તો અમારી વાત કરીએ છીએ. એટલે કે આ શબ્દ એવા છે, મુનિ જ્યારે પણ વાત કરવાની ઈચ્છા થાય તો પોતાની વાત કરે છે, પરની વાત પણ કરતા નથી. એવી વચનની પ્રતિજ્ઞા મુનિપણું જ્યારથી લીધું ત્યારથી એણે સહસ સ્વીકારી લીધું છે. એનું નામ જૈનનો મુનિ છે. નમો લોએ સૌ સાહુણમાં એનો પ્રવેશ છે. મુનિ મૌન હોય. મહાવીરને કોઈએ પૂછ્યું, મહાવીરને
કે તમારા મુનિની ચર્યા કયો, તમે મુનિ કોને માનો છો? તમે લીધાવાળા તો લ્યા કરે છે, પણ તમે કોને માનો છો? ત્યારે મહાવીરે એક જ ઉત્તર આપ્યો, એક જ ઉત્તર આપ્યો. શું ઉત્તર આપ્યો છે? એ તો ભલે અયવત્તાનો શું અર્થ કરે છે? મહાવીરે એક જ ઉત્તર આપ્યો કે મૌન રહે તે મુનિ. મૌન એટલે ભીતરથી પણ મૌન અને બહારથી પણ મૌન. પછી વળી જરાક બીજા એક ભાઈને પૂછવાનું મન થયું, તો એમણે પૂછ્યું તો કે બનતે આપ મુનિ કોને કહો છો? ત્યારે એમણે કીધું જાગતે મુનિ. શું કહ્યું? જાગતે મુનિ, જેટલા જાગે છે તે મુનિ. શું બધા સૂતા છે? આ બધા મુનિઓ છે તે સૂતા છે? ભાઈ સૂતા જ છે, સૂતા છે. આત્મામાં જે જાગે છે, જેને સમ્યક દર્શન રૂપી રત્નત્રયની પ્રાપ્તિ થઈ છે, એ નમો લોહે સર્વ સાવણંગમાં ઈ છે. જાગતે મુનિ, જે જાગે છે તે મુનિ છે. આત્મામાં જે જાગે છે તે મુનિ છે, સંસારમાં જે સૂએ છે તે મુનિ છે. આ તો સંસારમાં જાગે છે અને આત્મામાં સૂઈ જાય છે, એ મુનિ નહીં. આ મહાવીરનો ઉત્તર છે, મહાવીરનો ઉત્તર છે. શાસ્ત્રમાં ક્યાંક છે, પછી કદાચ ધવલામાં પણ હોય, સટખંડાગમનમાં પણ હોય, ક્યાં બી છે. એનો અર્થ ભલે જુદું હોય કઈ, પણ જાગતે મુનિ. એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના, એકાંત આવો ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય. એમ લાગે છે, કૃપાળુદેવ લખે છે, એમ લાગે છે, અને એવો નિશ્ચય અમને રહે છે. એટલે એવો વ્યવહાર અમે આદરીએ છીએ, એટલે નિશ્ચય સિદ્ધ થાય છે. નહીં ફરીને જરી સમજો. કૃપાળુદેવ એટલે આ મારો પ્રભુ આ એકાંતને, એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ, એકાંત ભાવ, એ સંયમ આરાધવા માટે જેની મૂળ જરૂર છે એવું એકાંત એ એમણે પ્રાપ્ત કરી લીધું છે. અને પછી લખે છે કે એને આવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં હોય, નહીં થાય. અને પછી લખે છે એવો નિશ્ચય રહે છે પોતાના જ્ઞાનમાં. આવી જ વર્તના રહે છે નિરંતર. વાત તો વ્યવહારની કરે છે, પણ એમાં નિશ્ચયનું ઘણું બળ છે, ઘણું બળ છે. લખે છે એક ભાઈને, ભાઈ આ તો વાત એવી છે જેને વિતરાગના ઘરમાં જઈને આસો પાલવના તોરણ બાંધ્યા હોય ને એવી વાત છે. પોતાના મહોત્સવની ઉજવણી ભગવાનને ઘેર જઈને કરી છે એવી વાત છે. પ્રભુ આ શું છે? અમને લાગે છે આપને આ વાત નાની નથી કે ચિત્તની શાંતિ કરવી હોય તો એકાંત ક્ષેત્ર, એકાંત દ્રવ્ય, એકાંત કાળ અને એકાંત ભાવનું સેવન કર્યા વગર શાંતિ નહીં થાય. અને જેને શાંતિ નહીં મળે એને પોતાનો આત્મા પ્રાપ્ત નહીં થાય, અને આત્મા પ્રાપ્ત નહીં થાય એને ભવભ્રમણ નહીં મટે, અને ભવભ્રમણ નહીં મટે એટલે સંસાર ઊભો રહેશે. ચાર ગતિના પરિભ્રમણની અંદર એકલું દુઃખ, 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 દુઃખ અને દુઃખ. કોઈ વિશ્વમાં સંસારને આરાધતો કોઈ પણ પ્રાણી સુખી નથી. એકાદ કોઈ સેમ્પલ તમને ખ્યાલમાં આવ્યો કે આ સુખી છે? સેમ્પલ શાંતિભાઈ, તની પાસે મહેન્દ્ર નવો આવ્યો છે, કોઈ સેમ્પલ છે એવું? સંસારમાં કોઈએ સુખ ભોગવ્યું હોય, અબજો રૂપિયા હોય,
ડાયી પત્ની હોય, ડાયા બાળકો હોય, સંસ્કાર મા બાપનું હોય, 8-10 ગાડીઓ ઊભી હોય, સુખી વસંતજીભાઈ? કેમ ના પાડો છો તમે? તમે તો હેપી છો. અત્યારે નક્કી કર્યું મારે જવું છે 5ના, સાહેબ પાસે આજ્ઞા લેવા આવ્યા, પછી આજ્ઞા લીધી પણ પછી સાહેબ મારે જવું પડશે. જાઓ. એક વસંતજીભાઈની વાત નથી, બધા અમને ખરેખર તો અમને આજ્ઞા આપે પછી પોતે લે. પહેલા કે સાહેબ જરા રજા આપો, અમારે જવું છે. એટલે પહેલા અમારે રજા આપવાની અને પછી એમને જવાનું. એટલે એમણે આજ્ઞાનો સ્વીકાર કર્યો. મારા બેટા ગજબ કરે. આ કાળ તો જુઓ, શું કાળની ભલિયારી છે. ને અમે સાહેબની આજ્ઞામાં છીએ. મહેન્દ્રભાઈ શું છે? મારા સાહેબ પાસે એમ જ કરે, કૃપાળુદેવ પાસે આવતા હતા એમ જ કરતા હતા માણસો. આ નવું નથી, એ તો 2, 5, 10 જાજા નહીં પ્રભુ. કેમ કે આજ્ઞા ચક્ર જેનું અહીં કામે ચડ્યું હોય ને એ બીજાને આજ્ઞા આપી શકે, અને હજી કામે ન ચડી હોય તો એ આજ્ઞા સ્વીકારી શકે. પણ અત્યારે તો આ કાળમાં એવું થયું છે કે આજ્ઞા ચક્ર ખબર નથી ક્યાં છે, ઠેકાણે છે કે નહીં એ ખબર નથી. એક વાત સમજાણી બરોબર? આજ્ઞા ચક્ર જેનું કાર્યરૂપ થયું હોય એ ગુરુની આજ્ઞા સ્વીકારી શકે, નંબર 1. નંબર 2, એ બીજાને આજ્ઞા આપી શકે. અહીંયા તો બંને જગ્યાએ વાંધા. ગુરુને આજ્ઞા ચક્રની ખબર નથી અને શિષ્યને આજ્ઞા ચક્રની ખબર છે, તો એને ચક્કરની ખબર છે કે આ ચક્કરમાંથી પાસ કેમ થઈ જવું. એ એના ચક્કરમાં પડ્યો છે. સમજાણો કે નહીં? સાહેબની આજ્ઞા તો છે, બરોબર છે, આપણને લેવી જોઈએ, પણ એ ચક્કરમાંથી છૂટવું કેવી રીતે, એની શોધમાં એ પડી ગયો છે. આ ચક્ર અને ઓલું ચક્કર. આણા એ ધમ્મો, આજ્ઞા એ જ ધર્મ છે, પણ આજ્ઞાની ખબર નથી. આજ્ઞા કેમ હોય એની જ ખબર નથી. ચાલો, વિષય બદલાય છે. સમય મુનિ પોતાની વાત કરે છે. મુનિ કદી પણ બીજાની વાત કરતા નથી. પોતાના જીવનમાં જે વીત્યું છે તે ભૂતકાળની વાત કરે છે, અને જે પ્રાપ્ત કર્યું છે તે વર્તમાનમાં કરે છે વાત, અને ભવિષ્યમાં આપને જે પ્રાપ્ત થવાનું હશે તે પોતાની કોઈ ક્રિયામાં સફળતા મળી હોય એ આપની સમક્ષ વાત લાવે છે. આનું નામ શાસ્ત્ર છે, આનું નામ ગુરુઓની કૃપા છે, અને આનું નામ દેવની ખરેખર વાત છે. આ દેવની વાત છે. અરિહંત દેવ, સિદ્ધદેવ એની વાત છે, સદગુરુદેવ. ક્યાં લપેટાયા હતા ખબર જ નથી. અત્યાર સુધી તો ભટકતા હતા. ભલું થજો આનું. જો મેં આશીર્વાદ આપ્યા છે, વાંધો નહીં ને. ભલું થજો એનું કે આપણા જીવનની અંદર એમણે પ્રવેશ કર્યો તો સત આપણા હાથમાં સમજાયું, અને સતને અનુસરનારાઓની પણ ખરેખર અહીંયા કમી નથી. વાત સારી આવે છે, સમજે છે, આદરે પણ છે. તો આ વાત કરીને આપણે સમયની મર્યાદાને ઓળખીએ. ભગવાનના ઘરમાં જે આસોપાલવના તોરણ બાંધી શકે, બાપુ ધન્ય એનું જીવન છે. તારા ઘરમાં તો તે બાંધ્યા, કાકાના ઘરમાં બાંધ્યા, મામાના ઘરમાં બાંધ્યા, નાના મામા કાકા કાકાઈમાં બાંધ્યા, પણ પોતાના ઘરમાં જેને તોરણ બાંધ્યા, બાપુ એનો સાચો ધર્મનો શણગાર છે. અને એ જ ખરેખર અણગાર થવા માટે ભાવિમાં
વર્તમાનમાં કદાચ ન હોય તો ભાવિમાં એની તૈયારી છે કે જેણે ભગવાનના ઘરના શણગાર પહેર્યા એ બીજા ભાવમાં કે ત્રીજા ભાવમાં કે ચોથા ભાવમાં એ અણગાર થશે. અણગાર ખબર પડે છે ને? અણગાર બેનો ન ખબર પડી હોય તો આંગળી ઊંચી કરો તો. અણગારની ચાલો કોઈ નથી પુરુષોમાં. મુનિ, અણગાર શબ્દે મુનિ, સાધુ. ભગવાનના ઘરના તોરણ જે બાંધી આવ્યો હોય એને એ અણગાર તત્વ પ્રાપ્ત થશે. એટલે એ મુનિ થશે સાચો મુનિ. તે જ ભવે મોક્ષને વરનારો. એને એક ભવ પણ નથી. ગ્રહસ્થ દશામાં કદાચ પ્રગટે તો 2 ભવ 3 ભવની વાત કરવી, પણ જો મુનિપણામાં તોરણ બંધાયા તો તે જ ભવે મુક્તિ. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે કામની તો ખરેખર સંયમ હોવો જોઈએ. કામ મન વચન કાયા સાથે કામ, એનું તો સંયમ હોવું જોઈએ. પણ કૃપાળુદેવે એમ કહ્યું છે કે ઉતાવળનો પણ સંયમ હોવો જોઈએ. લખ્યું છે એક જગ્યાએ. ધીરા થવું, ખૂબ ધીરા થવું. કોઈ ઉતાવળને સંયમ. ભરતભાઈ શબ્દો જુઓ, કેટલા સરળ શબ્દો વાપર્યા છે. ઉતાવળને પણ સંયમ કરવું એટલે કે ધીરા થવું એમ. પણ ઉતાવળ શબ્દ મૂકીને તો ખરેખર એમણે શિખર આપી દીધું છે. ઉતાવળ, ઓલી ધીરજમાં તો જેને રાખી હોય એને ધીરજ કહેવાય, પણ જેને ધીરજ રાખી જ નથી એને ધીરજ તો કહેવાય નહીં. એ તો સામાન્ય મનુષ્યોની ગણતરીમાં ગયો એટલે એના માટે નામ નાખી ઉતાવળ. પ્રભુની દ્રષ્ટિ તો કોઈ ગજબ હતી. અને એવી સાદી ગુજરાતી ભાષામાં આપણને શાસ્ત્રોના અહીંયા પાઠ અને પઠન કોઈ પણ જાતના ગઠન વગર કરી દીધા છે. કેટલા ખુલ્લા એકદમ તમારી ચાલતી ભાષામાં આખું ધર્મ તમને સોંપી દીધું છે. હવે શું કરવું આપણને વિચારવાનું છે. ઓમ શાંતિ.